ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. સૌ કોઈ ઠંડા પીણા, શેરડીનો રસ અને ગોલા ખાઈને ટાઢક મેળવી રહ્યા છે. ઉનાળો આવે એટલે બરફની ડિમાન્ડ વધી જાય, પણ જેવો ઉનાળો પૂરો થાય એટલે બરફની માંગ પૂરી થઈ જાય અને વેપારીઓના ધંધા ઠપ થઈ જાય. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ જતા રોજનો લાખો કિલો બરફ વેચાઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ બરફના વેપારી પાસેથી જ રાજકોટમાં અત્યારે બરફની કેવી માંગ છે. બરફનો ધંધો ઉનાળા પ્રમાણે ખૂબ જ સારો છે, પણ ઉનાળા પછી કોઈ જાતનું સારી એવી ખપત રહેતી નથી. બહુ વેચાણ ઘટી જાય છે અને ઉનાળામાં તો નો ડાઉટ કમ્પલસરી બધાને જરૂર પડે જ છે. આટલો સારો મિનરલ વોટરનો બરફ બનાવીએ છીએ, બધું સારું છે, બહાર ફેક્ટરી છે, બધાનું વેચાણ પૂરું થઈ જાય છે, પણ પછી બાકીના 9 મહિના બેઠા હોય છે. અત્યારે ગોલા, કુલ્ફી, શેરડીના રસ એ બધા રહ્યા, એને લીધે બરફની ડિમાન્ડ છે. ઓવર કહીએ તો 120-125 ટન જેવો બરફ બને છે, પણ ખપત ઓછી છે ઓવરઓલ દર વર્ષ કરતાં, એટલે ભાવ ઓછા છે. શા કારણ? ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે પહેલાં કરતાં ઘણી બધી. હવે આઈસ ફેક્ટરી ભલે વધી ગઈ, પણ એની સામે પાણીના કેરબા, લગ્નગાળામાં યુઝ ઓછો, એ બધી વસ્તુને લીધે ડિમાન્ડ બહુ ઘટી ગઈ. પહેલાના સમયમાં કઈ રીતના રહેતું? હવે પહેલાં બધા પાણી ઘરે ઘરે પાણી વાપરતા, તો પાણીમાં બરફનો કટકો નાખતા. હવે બરફ કોઈ યુઝ નથી કરતા, ઘરે ઘરે ફ્રીઝ આવી ગયા. 10 રૂપિયા ટોકન ભરીને ફ્રીઝ મળે છે. બરફ 10 રૂપિયાનો કોઈ લેવા નથી આવતો. ઘણો ફેર પડી ગયો પહેલાં કરતાં. આપણે રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં મેક્સિમમ બરફ ચાલે ખાદ્ય બરફ અને આરો પ્લાનનો જ બરફ ચાલે છે. ઇન્ડસ્ટ્રીયલ બરફ અહીંયા નહીં, શું કહેવાય, ફિશમાં ને એ બાજુ બધે યુઝ થતો હોય છે, જે બહારના સેન્ટરમાં દરિયાઈ પટ્ટી ઉપર બધા અહીંયા યુઝ થાય. બાકી અહીંયા એ બરફ બનતો જ નથી. ખાસ તો બરફ અનેક પ્રકારના જોવા મળતા હોય છે. ખાસ તો કલરવાળા પણ બરફ બનતા હોય છે. એ ક્યાં બરફ કહેવાય? એ કલરવાળા બરફ શ્રાવણ મહિના પૂરતો જ હોય છે, જે શિવલિંગ બનાવવા માટે અને એના માટે યુઝ થતો હોય છે. એ પણ બધી આઈસ ફેક્ટરીવાળા હેલ્પફુલ થાય છે કે સેવા માટે બધા સપોર્ટ કરે છે. અને અત્યારે ડિમાન્ડ ઓછી છે એટલે અમુકનો ભાવ ઘટી ગયો છે. પાવરના ભાવ વધવા છતાંય પહેલાં 350 રૂપિયા બરફનો ભાવ હતો, જે ઘટીને અત્યારે 300 રૂપિયા આસપાસ થઈ ગયો છે. બાકીના 9 મહિના આઈસ ફેક્ટરી વાળાને એમ કેવું કે બંધ થઈ ગઈ છે. ઓવરઓલ 2 ફેક્ટરી તો બંધ થઈ જ ગઈ છે પહેલાં હતી કરતાં, અને બંધ થઈ ગયા પછી નવી ચાલુ થવા માટે ભલે ટ્રાય કરે છે બધાય, પણ નવું અત્યારે ડેવલપ કરવું અઘરું છે, ટફ છે. બીજા ફિલ્ડમાં ઘણો સારો વર્ક છે, એ બાજુ બધા ધીરે ધીરે ડાયવર્ટ થતા જાય છે.